સુરતના પૂણા ગામમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત એસી નહીં હોવા છતાં અધધબ્ય લાવતા લોકો વિફર્યા હતા. મહિલાઓએ નારેબાજી કરીને વિરોધ દર્શાવ્યો હતો. સ્માર્ટ મીટર સામેનો વિરોધ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. શહેરના પૂણા ગામ યોગી ચોક વિસ્તારની સોસાયટીએ સોસાયટીની બહાર બેનર લગાવી દીધા છે, જેમાં સ્માર્ટ મીટરની કામગીરી માટે સોસાયટીમાં પ્રવેશ ન કરવા ડીજીવીસીએલના કર્મચારીઓને જણાવાયું છે. સોસાયટીના લોકોએ સ્માર્ટ મીટર ન જોઈતા હોવાની વાંધા અરજી તૈયાર કરી છે. સોમવારે સોસાયટીના લોકો ડીજીવીસીએલમાં વાંધા અરજી જમા કરાવશે. સુરતના અલથાણની 600 જેટલા ફ્લેટ ધરાવતી સુમન અમૃત સોસાયટીના લોકોએ સ્માર્ટ મીટરનો સખત વિરોધ કર્યો છે. આ સોસાયટીના લોકોએ તો વિરોધ કરીને સ્માર્ટ મીટર નાખવા માટે આવેલા વીજ કંપનીના સ્ટાફને ભગાડી મૂક્યો હતો. ઠેર ઠેર સ્થાનિક લોકો એકઠા થઈને સ્માર્ટ મીટર દૂર કરીને જૂના મીટર લગાવવાની માંગ કરી રહ્યા છે. તેમજ વીજ કંપનીઓએ જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવી દીધાની વાત કરી રહ્યા છે. લોકોની દલીલ છે કે સ્માર્ટ મીટરને કારણે વીજળીનું તોતિંગ બિલ આવે છે.